ડર, એનો ભય બધો ઘણો બધું હોય, એટલે માણસ અશાંત રહે. શું કરું મને ચોય શાંતિ મળતી તો છે ને રામ 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 જપવાથી આપે રૂપે પાપોનો નાશ થાય છે. અને રામ રામ જપતા 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 સંખ્યા વધુ થઈ ગઈ ને રામ નામની, એટલે આપે રૂપે આ પાપમાં મનમાં જે પાપ પડ્યા ને એ ધોવાતા જશે. એમ એમ આપે રૂપે આનંદનું સુખ અનુભવ થશે. હજુ જેની કલ્પનાય નહીં એવી મારા ભગવાનના નામમાં અપાર આનંદ છે. અપાર, જેવું અપાર, જે સાધારણ મનુષ્ય આ આનંદ ના સહન કરી શકે. કેવો આનંદ, કેવો અપાર આનંદ. ખાલી વર્ણન સમજાવું, ખાલી દાખલો આલો કે એટલો અપાર આનંદ, એટલું અપાર સુખ કે સામાન્ય વ્યક્તિ હોય ને, સામાન્ય વ્યક્તિ એના જો ભગવાન એમના નામનો, એમની મહિમાનો આનંદ પ્રદાન કરે ને તો માણસ એ આનંદમાં ફાટી જાય. શું થાય? ફાટી જાય આખો. જેમ કે આનંદ જ સહન ના કરી શકે, એટલો અપાર આનંદ ફાટી જાય, મોક્ષ થઈ જાય તાત્કાલિક. આ શું ખોટું? એ ભગવાનમાં સુખ છે, ભગવાનના નામમાં સુખ છે. એટલે તો તમને વારંવાર કહું છું કે તમે જે સુખ માગો છો ને એ સુખ ક્ષણિક સુખ છે. થોડા ક્ષણો માટે તમે સુખી આનંદિત થાવ એવું તમે માગો છો. ગાડી બંગલા રૂપિયા નોકરી ધંધો બધું હા માગવું જોઈએ, યોગ્ય જરૂરિયાત છે તો માગો. માતાજી જોડ હટ ચાલો, માડી આ તારે પૂરું કરવું જ પડશે. માં આજે મારા ઘર નહીં, માં તારા લઈ આલવું જ પડશે. મારી ખુખાર મેળવી હું તને રોજ પ્રાર્થના કરું, તારા મારા ઘર લઈ આલવું જ પડશે. તમારી કોક દાડો એ પ્રાર્થના સાંભળીને તમને નવું ઘર લઈ આલીશ. તમને સારી નોકરી નથી તો સારી નોકરી મેળવી આલીશ. ના નહીં, તમારે પોલીસ અધિકારી બનવું હોય, કોઈ સારો ડોક્ટર વકીલ બનવું હોય તો મહેનત કરો, ભણો ગણો અને જોડે મને માતાને પ્રાર્થના કરો. એક જ લક્ષ્ય બનાવો તો એ પૂરું કરી આલીશ. પણ તમે જે લક્ષ્ય બનાવો છો એ લક્ષ્ય વાળાય તે જેને જે વસ્તુ તમે પામવા માગો છો એ વસ્તુ જેણે પામેલી છે ને એ દુઃખી છે. તો મને ચિંતા એ થાય છે કે હું બધું તમને આપી દઈશ, તમારી તમામ મનોકામના પૂરી કરી દઈશ, પણ એ મનોકામના પૂરી કરવામાં દુઃખ છે. આ સત્ય વાત છે. મારી અમારી તમામ મનોકામના પૂર્ણ કરજો. હું કહી દઉં તથાસ્તુ જાઓ તો એમ જ દુઃખ છે. બધી માણસની ઈચ્છાઓ પૂરી થતી જાય તો માણસ એમ જ દુઃખી થઈને જાતે જ આત્મહત્યા કરી લે. આ બધું જોયું છે તમે અને આ સત્ય છે. એટલે સુખ શેમાં છે? કંઈક પામવામ નહીં, મનથી ત્યાગ કરવામ. ભલે માર જોડે એક નાનું અમથું સાધન છે, સાયકલ છે, ઘેર રિક્ષા છે ને, પણ હું રિક્ષામાં આનંદમાં છે. મને એવું લાગે છે કે મારી જોડે 1 કરોડની ગાડી છે. એ માણસ સુખી. પછી રિક્ષાવાળો ગાડીવાળાને જુઓ ને, ગાડીવાળો એનાથી મોંઘી ગાડીવાળાને જુઓ ને, મોંઘી ગાડીવાળો ફોરેનની ગાડી જુઓ અને ફોરેન વાળો કે હજુ બસ મારી જોડે જ આવી ગાડી રહેવી જોઈએ, બીજે કોઈની ના આવી જોઈએ. હા શું ખોટું? રૂપિયાવાળો એનાથી કોઈક મોટા રૂપિયાવાળાને જુઓ કે આના પાર કરી જવું, આનાથી મોટો બની જાય. એ રૂપિયાવાળો એનાથી મોટો બની જવું, એ બીજાને જોતો હોય, બીજો એનાથી મોટો, એનાથી મોટો. એમ કરતાં કરતાં આજે આખા દુનિયાનો ફર્સ્ટ નંબરનો રૂપિયાવાળો હશે ને એને એ વાતની ચિંતા હશે કે હારું હું અત્યારે ફર્સ્ટ નંબરે આવી જાઉં તો હું જ ફર્સ્ટ નંબરે રહેવો જોઈએ, બીજું કોઈ ના આવવું જોઈએ. એમાંય આ રાત દાડોની ચિંતા કરતો હોય. એટલે દુઃખી બધાય છે, અમીર ગરીબ બધાય. તો તમારે સુખી ખરેખરમાં વાસ્તવિક સુખ શું છે એ અનુભવ કરવો હોય ને તો રામ નામ પકડી લેજો. શું કીધું? આ તમારા માટે જ આપ્યું છે કે રામ નામ જપો, વિશ્વાસ કરો. ભલે તમારું મન નહીં લાગે ને, મન નહીં લાગે, હું કહું છું શરૂઆતમાં મન નહીં લાગે, આળસ આવશે, બેચેની લાગશે, શંકાઓ થશે. હારું રામ રામ જપવાથી શું થશે? તો આ શંકાઓને એક બાજુ કાઢી રાખજો. મન ના લાગે તો મન વગરનું રામ નામ જપ કરજો. રામ 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 મન વગર. હું એવું કહીશ કે મન વગર રામ નામ જપેલું ક્યારે એડે જશે આ ગેરંટી લઉં છું. કેમ કે રામ કોઈ મનુષ્યનું, કોઈ વસ્તુનું, વ્યક્તિનું નામ નથી. એક સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનું નામ છે. જેને ભગવાન કહો, જેને ઈશ્વર કહો, એનું નામ છે. જેનાથી તમામની